રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં મેં કિશોર કાકા. આજે તો મેં સખત લાઈવ બોલી રહ્યો છું. કાકા સખત લાઈવ ના હોય, લાઈવ લાઈવ હોય. આજે વચ્ચે બોલ્યો ને એ છે આરજે હર્ષિલ અને અમે છે કચ્છ રણોત્સવમાં. હવે મજા કરીએ છીએ. જો હર્ષિલ્યા. વાહ કાકા વાહ, તમને ક્યાં છો પણ દેખાતા કેમ નથી? અરે પાછળ. અરે ક્યાં પાછળ? હું તો ગોળ ફરીને ક્યાં છો? બિહાઇન્ડ બેક. ઓહ, અલે એક તો તમારો વ્હાઈટ જબ્બો લેંગો ને આ રણ પણ વ્હાઈટ. ક્યાંથી દેખાવ? તમે મેચ થઈ જાવ છો. તો શું કરું, એમને એમ ફરું તો ખરાબ નહીં લાગુ? કેવો સલાહ આપે. અરે એમને પણ કે ઉપર પહેરી લો ને કોટી કાળા કલરની. એ બધું બરાબર. આ શું છે? આટલું ઊંચું શું છે? એને પેરામોટરિંગ કહેવાય. એટલે પેરામોટરિંગ, એની ઉપર જો પેલું બલૂન જેવું છે, નીચે પેલું લૂના જેવું છે, આ ઉડે તમને આકાશમાં લઈ જાય. એ નહીં, આ ટાવર. અચ્છા, આ ટાવર ઉપર જઈને છે ને વ્યૂ પોઈન્ટ છે, ત્યાંથી આખું રણ દેખાય છે, બધું દેખાશે. અરે વાહ, તું હવે જોક સ્ટુડિયોમાં તું કઈક બોલ, મેં ઉપર ચડું છું. હા ચલો, ધીરે ધીરે. હર્ષિલ્યા, હા બોલો. પાકિસ્તાન દેખાય અહીંથી. પાકિસ્તાન કાથી ના દેખાય. હેલો પાકિસ્તાન, અરે કેસે હો? અરે શું પાકિસ્તાન? ખુદા હાફુસ. અરે હાફૂસ ના હોય. અહીંયા કઈ છે? ત્યાં બોર્ડર દેખાય બાપ. બધા છે જો ત્યાંના જવાન દેખાય. કદમ બઢાયે જા. એક મિનિટ કાકા, એ આપણા જવાન છે, એ બીએસએફ ની બોર્ડર છે અને આપણા જવાન છે, આપણા સૈનિક છે. હમણાં તમને શું હલો પાકિસ્તાન ગોળી મારી દેશે ઢાય કરીને. બંદૂક મારે. હાસ તો. ઓ શેઠ, એક કદમ બઢાયે જા. કાકા પડી ગયા છે નીચે, ઉપાડીને આવ. ટાવર ની નીચે કદમ સે કદમ બઢાય છે. શું થાય પછી? મને બહુ વાગી. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી જોક સ્ટુડિયો.